નમસ્કાર, મોર્નિંગ રાઉન્ડઅપમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું વરસાદથી। અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી છે। આજે રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના જોવા મળશે અને આજે પણ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે। ગઈકાલે પણ અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે આજે પણ વરસાદની આગાહી છે અને આ પ્રકારની સ્થિતિ છેલ્લા 2 દિવસથી દેખાઈ રહી છે અને હવે 4 દિવસ સુધી રહેશે। હવામાન વિભાગે કહ્યું છે કે હજુ પણ 4 દિવસ વરસાદ પડી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદની આગાહી છે। રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલની તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। ગઈકાલે ભારે પવન સાથે અમદાવાદ સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેમાં કેટલાક છાપરાઓ જે છે એ પણ ઉડી ગયા હતા, તો કેટલાક હોર્ડિંગ્સ નીચે ધરાશાયી થઈ ગયા હતા, અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા, કારણ કે જબરજસ્ત પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા જિલ્લામાં પણ વરસાદ પડ્યો, તો અમદાવાદમાં પણ ગઈકાલે ભારે પવન સાથે વરસાદ થયો હતો। વરસાદના આગમનની સાથે ખેડૂતોએ વાવણી શરૂ કરી નાખી છે, પરંતુ સાબરકાંઠાના ખેડૂતો વાવણી કર્યા બાદ ચિંતાતુર બન્યા છે। એક વરસાદ વરસી ગયા બાદ ખેડૂતોએ મગફળી અને કપાસની વાવણી કરી નાખી, પરંતુ હવે વરસાદ નહીં વરસતા વાવણી નિષ્ફળ જવાના એંધાણ ખેડૂતોએ વ્યક્ત કર્યા। જો એવું થાય તો મોંઘાદાટ બિયારણો, ડીઝલના ભાવો અને મજૂરીનો ખર્ચ માથે પડે તેમ છે। ગત વર્ષે વરસાદ ઓછો વરસ્યો હોવાથી કૂવાના તળ પણ ઊંડા ગયા અને જળાશયમાં પણ નહિવત પાણી હોવાથી કેનાલ મારફતે પાણી નહીં છોડાતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। 12-13 તારીખે વરસાદ આવ્યો, થોડું વહેલો આવ્યો અને ભેજ વાવેતર લાયક વરસાદ થયો હતો, બરોબર। એટલે ખેડૂતોની અમે બધાની કાંખા જો જુઓ તો વાવેતર ગોરોનું ને કપાસનું કરી દીધું। હવે અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે કે જો અત્યારે વરસાદ ના આવે તો આ મગફળી અને કપાસ મુરઝાવા લાગ્યા છે અને પીળા પડવા લાગ્યા છે, કારણ કે ગરમી અતિશય ગરમી પડે છે। ગઈ સાલ વરસાદ ઓછો પડવાના કારણે અત્યારે ખેડૂતોના બોરની અંદર ને કૂવાની અંદર પાણી નથી, અને જો વરસાદ 2-4 દિવસની અંદર આવી જાય તો ખેડૂતોનો થોડો હાશ થશે, નહીં તો ખેડૂતોને ફરીથી બિયારણ વાવવાનો વારો આવશે। માટે સરકારને વિનંતી કરીએ કે ખેડૂતો હમું થોડું જુઓ। અને હવે વાત ત્રિપુટી પર સકંજાની। તીસ્તા સેતલવાડ 2 જુલાઈ સુધી રિમાન્ડ પર છે। કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। તીસ્તા સેતલવાડને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવી, તેની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી। તીસ્તા સેતલવાડ હવે 2 જુલાઈ સુધી રિમાન્ડ પર છે। કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। એટલે જાકિયા જાફરીના કેસમાં જે ચુકાદો આપ્યો અને એમાં જ જે કહ્યું કે આ સમગ્ર લાર્જર કોન્સ્પિરસીનો મુદ્દો છેલ્લા 14 વર્ષ ઉપરાંતના સમયથી એને ઉકળતો રાખવામાં આવ્યો છે અને એના કારણો પોલિટિકલ પણ છે એવું જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હોય ત્યારે એ પોલિટિકલ માસ્ટર્સ કોણ છે આમાં એ જાણવા અત્યંત જરૂરી છે। અને સૌથી અગત્યનું કે એમાં એમને નાણાકીય ફાયદો થયો કે કોઈ બીજા સ્વરૂપમાં ફાયદો થયો અને એ કોણે કરી આપ્યું એ જાણવું જરૂરી હોવાના કારણે નામદાર કોર્ટે એમના રિમાન્ડ 2 જુલાઈ સુધી 2002ના ગુજરાત રમખાણને લઈને ખોટા પુરાવા ઉભા કરવાના કેસમાં તીસ્તા સેતલવાડ પર સકંજો કસાયો છે। સાથે જ પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની પણ મુશ્કેલી વધી છે। તપાસ માટે એસઆઈટીની રચના પણ કરાઈ છે। ગુજરાત રમખાણ કેસમાં નિર્દોષ નાગરિકોને ફસાવવાના ષડયંત્રનો ધીમે ધીમે પર્દાફાશ થઈ રહ્યો છે। તીસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની ત્રિપુટી પર કાયદાનો ગાળિયો જોરદાર કસાયો છે। આ ત્રણેયની મદદ કરનારની પણ ધરપકડના સંકેત ક્રાઇમ બ્રાન્ચે આપ્યા છે।
તીસ્તા સેતલવાડ સહિત ત્રણેય આરોપીઓ સામે ખોટા દસ્તાવેજ તૈયાર કરવા, બનાવટી રેકોર્ડ તૈયાર કરવા, હોદ્દાનો દુરુપયોગ કરવો જેવા અનેક ગંભીર આરોપો છે, જેનો ઉદ્દેશ નિર્દોષ નાગરિકોને ફાંસી અપાવવાનો હતો. તીસ્તા અને આબી શ્રીકુમાર ધરપકડ બાદ રવિવારે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયા, તો સંજીવ ભટ્ટની 2-3 દિવસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ થશે. बेसिकली मोटिव यही लग रहा है कि निर्दोष जो नागरिक है उनको मृत्युदंड या हानि पहुँचे ऐसी सज़ा हो और ऐसे प्रॉब्लमेटिक हो सबको, ये इसी इरादे से किया हुआ था. और मतलब सनसनीखेज ये करना, अराजकता फैलाना, इसके लिए इन लोगों ने किया हुआ ऐसा लग रहा है, प्राइमरी लग रहा है. जो ऑब्जर्वेशंस है इनके और जो उन्हें डॉक्यूमेंट्स प्रोड्यूस किए हुए, क्या मतलब टोटल षड्यंत्र क्या हुआ है उसके हिसाब से तपास की जाएगी. जो 120B लगाया हुआ है उसके हिसाब से हमें लग रहा है कि इनके पीछे भी कोई ना कोई होगा, तो उसकी भी इन्वेस्टिगेशन कीजिए. मतलब जिनका रोल होगा क्रिमिनल कॉन्स्पिरसी में वो सबको अरेस्ट किया जाएगा. ત્રિપુટી સામે તપાસ માટે રાજ્ય પોલીસ વડાએ એસઆઈટીની રચના કરી, જેમાં એટીએસના ડીઆઈજી દીપેન ભદ્રનની આગેવાનીમાં રચાયેલી એસઆઈટીમાં એટીએસના એસપી સુનિલ જોશી, એસઓજીના એસીપી બીસી સોલંકી, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ચૈતન્ય માંડલિક શામેલ છે. આ કેસમાં ધરપકડનો દોર અન્ય શહેરો અને રાજ્યો સુધી લંબાવાય તેવી પણ શક્યતા છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરાના ગોત્રી સેવાસી રોડ ઉપર આવેલ શૈશવ સ્કૂલ વિવાદમાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા નર્સરીના બાળકોને મારવામાં આવતા હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા. બાળકોને મારવાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શાળા સંચાલક તેમજ શિક્ષકો સામે વાલીઓએ અશ્રુભીની આંખે રોષ ઠાલવ્યો. શૈક્ષણિક સત્ર શરૂ થયું ત્યાં જ શહેરમાં સ્કૂલો વિવાદમાં આવી રહી છે. જો બાળક રડે તો તેને અલગ રૂમમાં પૂરી દેવામાં આવતા હોવાનો આરોપ વાલીઓએ કર્યો. છોકરાઓને સ્કૂલમાં મારવામાં આવે છે, છોકરાઓને ક્લાસની અંદર પૂરી દેવામાં આવે છે. 35 છોકરાની પાછળ એક ક્લાસ ટીચર છે એ ફ્રસ્ટ્રેશનના માં આવીને છોકરાઓને મારે છે, ક્લાસમાં પૂરી દે છે. એ બાબતે અમે જ્યારે સ્કૂલને આ બાબતની વાત કરી, સ્કૂલ કહે છે તમારી બધી આક્ષેપો ખોટા છે. અમે સ્કૂલને કહ્યું તમારી પાસે સીસીટીવી કેમેરા છે, તમે પુરવાર કરો કે તમે માર્યા નથી, તો સીસીટીવી કેમેરા આપતા નથી. રિક્વાયરમેન્ટ એક જ છે કે અમને અમારી ફી પાછી આપી દો, અમારે આ સ્કૂલમાં કન્ટિન્યુ નથી કરવું. બધા પેરેન્ટ્સની એક જ રિક્વાયરમેન્ટ છે અને આની ઉપર એક્શન થવી જોઈએ. ખાલી નર્સરીના ટીચર્સની, નર્સરીના પેરેન્ટ્સની કમ્પ્લેન નથી. નર્સરીથી લઈને 8th સ્ટાન્ડર્ડ સુધીના બધા પેરેન્ટ્સને અમે મળ્યા, બધાની સેમ જ કમ્પ્લેન છે. ટીચર સામે ઓબ્જેક્ટ્સ ફેંકે છે છોકરા ઉપર. સુરેન્દ્રનગરમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. શેખપર જીઆઈડીસીમાંથી અનાજનો જથ્થો ઝડપાયો હતો. શેખપર જીઆઈડીસી ફૂડ ફેક્ટરી પર મામલતદાર અને સુરેન્દ્રનગર પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા, જે દરમિયાન ઘઉં ચોખા સહિત 14,81,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. 58,000 કિલો ઘઉં ચોખાનો જથ્થો જપ્ત કરાયો. આટલી મોટી માત્રામાં અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે. કેવડિયા ટેન્ટ સિટી ખાતે આયોજિત ડિઝાસ્ટર ફોરેન્સિક સાયન્સની કોન્ફરન્સના બીજા દિવસે અમિત શાહ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં દેશના ગૃહ રાજ્યમંત્રી, 13 સાંસદો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. નવી ટેકનોલોજીનો ઉપયોગ પોલીસ ઓફિસર, આર્મી અને કાયદા વિભાગમાં કઈ રીતે કરી શકાય તેનો પણ અહીંયા ડિસ્કશન થયું. ડિઝાસ્ટર મેનેજમેન્ટની બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી, જેમાં આપદા મિત્રોને અને સામુદાયિક સ્વયંસેવકોને સજ્જતા માટે તાલીમ આપવામાં આવતી હોવાનું જણાવ્યું. બાળકોને આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે શાળા કોલેજોમાં વિષય તરીકે સામેલ કરવાની વાત પણ આ કોન્ફરન્સમાં થઈ. आज का मुख्य विषय था कि फॉरेंसिक साइंस को एक ऐसा माध्यम जिसकी वजह से पूरा एक देश में सुदृढ़ किया जाए, तो ये फ़ायदा होगा कि जो फॉरेंसिक लैब्स नहीं हैं अभी वो वहाँ बनाई जाएं, फॉरेंसिक इन्वेस्टिगेशन वैन वहाँ बनाई जाएं, जो फॉरेंसिक लेबोरेटरीज़ हैं उसको सुदृढ़ किया जाए, उसकी कैपेसिटी बिल्डिंग की जाए. ફોરેન્સિક સાયન્સ વિષયની માધ્યમથી પોલીસ વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા અને ફોરેન્સિક સાયન્સ સિસ્ટમ કેવી રીતે સુદૃઢ કરીએ જેનેથી ક્રાઇમના સાયન્ટિફિક રીતે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તેમજ સાયન્ટિફિક રીતે તેને પ્રિવેન્શન પણ કરવામાં આવે, આ વિષય પર ચર્ચા થયેલ છે. ભરૂચના ઝઘડિયા ખાતે 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. ઝઘડિયા ખાતે સીએમ સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા. સાંસદે જંગલ જમીનો ખેડવા પર રાજકારણ ન કરવું જોઈએ તેવું જણાવ્યું અને સાથે જણાવ્યું કે આપણે પણ જે જંગલની જમીન છે તેના ખેડાણો અટકાવવા પડશે. જે લોકો જંગલની જમીનો ખેડી નાખે એને અટકાવવા પડશે.
આજે સંપત્તિ વન સંપત્તિ નહીં બચશે તો પછી માનવ સૃષ્ટિ માટે જોખમરૂપ છે. એટલે મેં અપીલ કરીશ પ્રજાને 2 દિવસ કે જંગલની જમીન આપણે જે વર્ષોથી ખેડતા હતા એવા ખેડૂતોને આપી છે, પરંતુ હવે પછી આપણે આ જંગલની જમીન બચાવવી પડશે. જે જંગલ બચ્યું છે એને બચાવવું પડશે, નવું જંગલ ઉગાડવું પડશે અને નવા ખેડાણો મહેરબાની કરીને આપણે હવે નવા ખેડાણો કરવાનું અટકાવવું પડશે. ને એમાં કોઈ પણ રાજકારણ લાવ્યા વગર બધા જ લોકોએ આના માટે સહિયારો પ્રયત્ન કરીશું. મહીસાગરમાં વીજ પોલને અડકતા બાળકીને કરંટ લાગ્યો. મહીસાગર જિલ્લાના સંતરામપુરની આ ઘટના. રાણાવાસમાં ઘર આંગણે રમતી બાળકીને કરંટ લાગ્યો. પરિવારજનો અને સ્થાનિકોએ લાકડી વડે બાળકીને અલગ કરી અને બાળકીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ. સદનસીબે બાળકીનો જીવ બચી ગયો. વીજ પોલમાં કરંટ ઉતરતા MGVCL સામે લોકોનો રોષ જોવા મળ્યો. તો પરિવારજનોએ લાકડીથી આ બાળકીને અલગ કરી વીજ પોલમાં કરંટ ઉતરતા MGVCL સામે લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. સદનસીબે બાળકીનો જીવ બચી ગયો છે. સ્થાનિકો અને પરિવારજનોએ આ બાળકીને લાકડી વડે અલગ કરી હતી. વધુ માહિતી સાથે મહીસાગરથી સંવાદદાતા મિતેશ ભાટિયા જોડાયા છે. મિતેશ, વરસાદને કારણે આ બાળકી જે છે એ વીજ પોલને અડકી અને કરંટ લાગ્યો. આખો બનાવ શું હતો? કેવી રીતે આ બાળકીનો જીવ બચ્યો? જે ચોક્કસથી પંકજ, જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં આવેલું છે રાણાવાસ. ત્યાં આગળ એક બાળકી ગતરોજ સાંજના સમયે જે આંગણામાં રમતી હતી તે વખતે ત્યાં આવેલા વીજ પોલને અડતા અચાનક જ વીજ પોલ પરથી કરંટ લાગ્યો હતો, જેને લઈને આજુબાજુના રહીશો છે તે દોડી ગયા હતા અને લાકડી વડે પોલને અડકી ગઈ હતી, જેથી કરીને લાકડી વડેથી તેને છૂટી પાડી હતી, જેથી સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. જી મિતેશ, આભાર માહિતી આપવા માટે. તો સંતરામપુરમાં આ બાળકી વીજ પોલ સાથે ચોંટી ગઈ. જોકે લોકોએ લાકડીથી તેને અલગ કરી અને ત્યારબાદ તેનો જીવ બચ્યો હતો. સવાલ એ છે કે અહીંયા જે MGVCL છે એની પણ એટલી જવાબદારી છે કે જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે આ પ્રકારના થાંભલા કે જ્યાં વીજ કરંટ આવવાની સંભાવના હોય અથવા તો ત્યાં કોઈ લાઇનમાં ખરાબ હોય તો આ પ્રકારનું ચેકિંગ પહેલાં જ કરાવી લેવું જોઈએ અને આ MGVCLની જવાબદારી છે. પરંતુ અહીંયા MGVCLના અધિકારીઓ જે છે એ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે અને એટલા માટે જ સ્થાનિક લોકો આ પ્રકારે ભોગ બનતા હોય છે. પરંતુ સ્થાનિકોએ અહીંયા એલર્ટ રહેવાની જરૂર છે કે જ્યારે ભર ચોમાસું હોય, વરસાદ પડતો હોય ત્યારે વીજળીના થાંભલાને અડકવું ના જોઈએ. બાળકોને ખાસ કરીને આવા થાંભલાઓથી દૂર રાખવું જોઈએ. વાલીઓની પણ એટલી જવાબદારી છે. પંચમહાલમાં ગોધરાના દરુણિયામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો. આકાશી વીજળી પડતા તાડના વૃક્ષમાં આગ લાગી ગઈ. વૃક્ષમાંથી સળગતા તણખા નીચે પડતા ખેતરની વાડમાં પણ આગ લાગી ગઈ. આ તસવીરો જુઓ. પંચમહાલમાં ગોધરાના દરુણિયા ગામમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ અને આકાશી વીજળી પડી ત્યારબાદ જે સ્થિતિ જોવા મળી એ આપના નજરો સમક્ષ છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. આકાશી વીજળી પડતા તાડના વૃક્ષમાં આગ લાગી ગઈ અને આ વૃક્ષમાંથી સળગતા તણખા નીચે પડ્યા અને ખેતરની વાડમાં પણ આગ લાગી ગઈ. તો તાડના વૃક્ષ પર વીજળી પડતા આખું વૃક્ષ આગના લપેટમાં આવી ગયું. 2 વૃક્ષો આગના લપેટમાં આવી ગયા અને આપ જોઈ શકો છો કે વૃક્ષમાં જ્યારે આગ લાગે છે ત્યારે તેનું તણખું નીચે પડે છે અને ત્યારબાદ નીચેનો આખો જે વિસ્તાર છે એ પણ આગના લપેટામાં આવી જાય છે. ગોધરાના દરુણિયા ગામમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો અને આકાશી વીજળી અહીંયા પડી. આ વીજળી તાડના વૃક્ષ પર પડી અને વૃક્ષમાં આગ લાગી ગઈ. આ વૃક્ષમાંથી સળગતા તણખા નીચે પડ્યા અને ખેતરની જે વાડ છે ત્યાં પણ જે ઘાસ ફૂસ હતી, જે વૃક્ષો હતા, આ તમામમાં આગ લાગી ગઈ. છેલ્લા 24 કલાકમાં વરસાદની જો વાત કરીએ તો બોટાદના બરવાડા પંથકમાં રાત્રે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ થયો. બોટાદના પાડિયાદ, તરઘરા સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદ થયો. વાવાઝોડાના પગલે બરવાડા પંથકમાં વીજળી ગુલ થઈ ગઈ. પવન સાથે વરસાદ થતા ઠંડક અનુભવાઈ. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી. પાડિયાદ અને તરઘરા ગામમાં વરસાદ પડ્યો. બોટાદમાં અનેક તાલુકામાં વરસાદ થયો છે. બરવાડા પંથકમાં તો વરસાદને પગલે વીજળી ગુલ થઈ ગઈ હતી. જોકે વાવાઝોડા સાથે વરસાદ થવાથી ધરતીપુત્રોમાં આનંદ છે, કારણ કે ધરતીપુત્રો આ વરસાદની રાહ જોતા હતા. પાડિયાદ અને તરઘરા ગામમાં વરસાદ થયો છે.
વાત હવે દક્ષિણ ગુજરાતની કરીએ તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। 24 કલાકમાં સૌથી વધુ ઉમરપાડામાં વરસાદ થયો છે। 24 કલાકમાં ઉમરપાડામાં 2.6 ઇંચ વરસાદ એટલે કે 2.5 ઇંચથી પણ વધુ વરસાદ થયો છે। જ્યારે ડાંગ જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ વઘઈમાં વરસાદ થયો છે। વઘઈમાં 1.2 ઇંચ એટલે કે 1.25 ઇંચ જેટલો વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે, જોકે સૌથી વધુ ઉમરપાડામાં વરસાદ છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરપાડામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે ડાંગ જિલ્લાના પણ તમામ તાલુકામાં ગઈકાલે વરસાદ નોંધાયો, પરંતુ સૌથી વધુ વરસાદ વઘઈમાં નોંધાયો છે। 1.25 ઇંચથી પણ વધુ વરસાદ વઘઈમાં જોવા મળ્યો। સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। વેલકમ બેક। મન કી બાતમાં પીએમ મોદીએ કર્યો મહેસાણાની તન્વી પટેલનો ઉલ્લેખ। સેટેલાઇટ પર કામ કરી રહેલ તન્વી સાથેની મુલાકાતને પણ પીએમ મોદીએ યાદ કરી। મન કી બાતના 90મા એપિસોડમાં પ્રધાનમંત્રી મોદીએ મહેસાણાની દીકરીને યાદ કરી। તન્વી પટેલનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ઇન સ્પેસ કાર્યક્રમ અંતર્ગત હું મહેસાણાની શાળામાં ભણતી દીકરી તન્વી પટેલને મળ્યો હતો। તે બહુ જ નાના સેટેલાઇટ પર કામ કરી રહી છે, જે આગામી મહિનાઓમાં સ્પેસમાં લોન્ચ થવા જઈ રહ્યો છે। પોતાના પ્રોજેક્ટ વિશે તન્વીએ ગુજરાતી ભાષામાં પીએમને સમજાવ્યું હતું। बेटी तन्वी पटेल से भी मिला था। वो एक बहुत ही छोटी सैटेलाइट पर काम कर रही है, जो अगले कुछ महीनों में स्पेस में लॉन्च होने जा रही है। तन्वी ने मुझे गुजराती में बड़ी सरलता से अपने काम के बारे में बताया था। तन्वी की तरह ही देश के करीब 750 स्कूल स्टूडेंट्स अमृत महोत्सव में ऐसे ही 75 सैटेलाइट पर काम कर रहे हैं। ખુશીની વાત એ છે કે આવા મોટાભાગના વિદ્યાર્થીઓ દેશના નાના શહેરોમાંથી આવે છે। આ એ જ યુવા છે કે જેમના મનમાં આજથી થોડા વર્ષો પહેલા સ્પેસ સેક્ટરની છબી કોઈ સિક્રેટ મિશન જેવી હતી। થોડા દિવસો અગાઉ સરકાર તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં મહેસાણાની શાળાએ ભાગ લીધો હતો। નીતિ આયોગ દ્વારા એક કીટ પણ મોકલવામાં આવી હતી અને જેનાથી 10 દીકરીઓએ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો, જેમાંથી તન્વીનું સિલેક્શન થયું હતું। ઇસરો સાથે થયેલા એમઓયુ બાદ તન્વીએ આઝાદી સેટ વિશે પીએમ મોદીને જાણકારી આપી હતી કે તે કઈ રીતે કામ કરે છે। એમઓયુ થયો ત્યારે આઝાદી સેટ વિશે મેં નરેન્દ્ર મોદીજીને કહ્યું કે તે કઈ રીતે કાર્ય કરે છે, સ્પેસમાં જઈને કઈ રીતે ડેટા એકત્રિત કરે છે અને પૃથ્વી પર પાછા ટ્રાન્સમિટ કરે છે, અને જ્યારે રોકેટ સ્પેસમાં છોડવામાં આવે છે અને સ્પેસમાં જઈને તે ડેટા કઈ રીતે એકત્રિત કરે છે અને પૃથ્વી પર પાછા કઈ રીતે ટ્રાન્સમિટ કરે છે તે વિશે નીતિ આયોગ દ્વારા અમને એક કીટ મોકલવામાં આવી હતી। તે કીટ ઉપર અમે કાર્ય કર્યું અને જ્યારે પીએમ સાહેબ જ્યારે ગુજરાતમાં આવવાના ત્યારે અમારી એ દીકરીનું સિલેક્શન થયું। એટલે આ પટેલ તન્વી સંજયભાઈ જે બહુ જ હોશિયાર છે, એ દીકરીને અમે ત્યાં લઈ ગયા હતા અને ઇસરોમાં જે આપણું આઝાદી સેટનો જવાનો છે આપણું, એમાં તન્વીના નામનો પ્રોજેક્ટનું સિલેક્શન એમઓયુ થયું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વાવાઝોડા સાથે વરસાદ બાદ વીજળી ત્રાટકી। ધ્રાંગધ્રામાં ફુલેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ ટ્રાન્સફોર્મર પર વીજળી પડવાની ઘટના બની અને વરસાદમાં વીજળી પડતા ટ્રાન્સફોર્મરમાં આગ લાગી ગઈ। આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ધ્રાંગધ્રામાં વાવાઝોડા સાથે વરસાદ થયો અને ત્યારબાદ વીજળી ત્રાટકી। ફુલેશ્વર મહાદેવ મંદિર નજીક જે ટ્રાન્સફોર્મર આવેલું છે તેના ઉપર આ વીજળી પડી। વરસાદમાં વીજળી પડતા ટ્રાન્સફોર્મરમાં આગ લાગી ગઈ હતી। આગના કારણે અફરાતફરી મચી ગઈ। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લાના માલપુરમાં ભારે પવન સાથે વરસાદ થયો। વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા। ડોડિયા પંચાયત વિસ્તારમાં 25 વીજ પોલ એક સાથે પડી ગયા, તો નવા ગામમાં પતરાના શેડ ઉડી ગયા, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા। ભારે વરસાદને કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે।
તો માલપુરની આ તસવીરો આવી રહી છે। ડોડિયા વિસ્તારમાં 25 જેટલા વીજ પોલ એક સાથે પડી ગયા કારણ કે ભારે પવન સાથે અહીંયા ભારે વરસાદ થયો। જનજીવન અહીંયા મુશ્કેલીમાં મુકાયું। ગામની અંદર લોકોના જે પતરા છે, શેડ છે તે ઉડી ગયા। આ તસવીરો જુઓ। વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો જે છે એ પણ ધરાશાયી થઈ ગયા। ડોડિયા પંચાયત વિસ્તારમાં 25 વીજ પોલ એક સાથે પડ્યા, જ્યારે નવા ગામમાં પતરાના શેડ ઉડી ગયા, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સૂર્યસિંહની શરત, કોંગ્રેસનો કચરો કાઢશો તો જ સત્તા વાપસી થશે। તમે કડક નિર્ણય લો તો રાજીનામું પાછું લેવા તૈયાર, સૂર્યસિંહે આ નિવેદન આપ્યું છે। સૂર્યસિંહ ડાભીએ ટ્વીટ કરીને રઘુ શર્મા પર નિશાન તાક્યું। ગાંધીનગર પૂર્વ જિલ્લા પ્રમુખ સૂર્યસિંહે આ રાજીનામું આપ્યું હતું ને ત્યારબાદ તેમણે હવે નિશાન તાક્યું છે અને રઘુ શર્માને કહ્યું છે કે જે કચરો છે એને પહેલા સાફ કરો તો હું પાછો પાર્ટીમાં આવવા માટે તૈયાર છું અને કોંગ્રેસની પણ સત્તા વાપસી થઈ શકે છે। પાવાગઢ નિજ મંદિર નજીક ઊંચાઈએથી ઉતરેલ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં માતાના ભક્તોનો અભૂતપૂર્વ ધસારો દેખાઈ રહ્યો છે। વીકેન્ડ હોવાના કારણે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ પણ છે। હૈયે હૈયું દડાય એવી ભીડનો આ વિડીયો સામે આવ્યો છે। પાવાગઢના નિજ મંદિર નજીકના પગથિયાથી નીચે તરફ હકડેઠઠ ભીડ દેખાઈ રહી છે। કોરોનાના નિયમોમાં છૂટછાટ મળતા આ વર્ષે માં શક્તિની આરાધના અને ભક્તિમાં લોકો માં પાવાગઢના દર્શનાર્થે પહોંચ્યા છે। ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે પરબધામ, જ્યાં દર વર્ષે અષાઢી બીજનો મેળો યોજાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે। પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ દરમિયાન મેળાનું આયોજન નહોતું થતું, ત્યારે આ વર્ષે મેળાનું આયોજન કરવાની જાહેરાત થઈ છે, જેની તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે। દૂર દૂરથી લોકો આ લોકમેળામાં આવતા હોય છે, ત્યારે આ વખતે લોકમેળાનું આયોજન કરતા અનોખો ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે। ઉજવાય છે, પણ 2 વર્ષથી આ કોરોનાના લીધે ઉજવણી ન થવાથી આ વખતે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવામાં આવે છે। હવે વાત જગન્નાથજીની રથયાત્રાની। જય રણછોડના નાદ સાંભળવામાં ગણતરીના દિવસો જ હવે બાકી છે, ત્યારે 145મી રથયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં સુરક્ષાને આખરી ઓપ અપાયો છે। નિજ મંદિરમાં સુરક્ષાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। જગન્નાથ મંદિરથી લઈ ભગવાનના મોસાળ સુધી પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે। 145મી રથયાત્રાને લઈ તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે નિજ મંદિરમાં પણ તૈયારી કરવામાં આવી રહી છે। સુરક્ષા ખૂબ જ મહત્વની હોય છે, ત્યારે સુરક્ષાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે મંદિરથી લઈ સરસપુર સુધી છે તે લાગશે। અત્યારે આપ જોઈ શકો છો કે આ નિજ મંદિર છે અને નિજ મંદિરમાં રોજે રોજ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સુરક્ષામાં કોઈ જ ખામી ન આવે અને ભક્તો છે તે આરામથી દર્શન કરી શકે। ભક્તોની સુરક્ષા સાથે સાથે ભગવાનની સુરક્ષા પણ ખૂબ જ મહત્વની હોય છે। અત્યારે આપ જોઈ શકો છો કે તમામ વસ્તુનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। નિજ મંદિરમાં જે પણ બિલ્ડિંગ છે તે બિલ્ડિંગનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે જ જે ઝાડ છે તે તમામ જગ્યાએ પણ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। રોજે રોજ ચેકિંગ થયા બાદ પણ અહીં જે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો છે તે રથયાત્રાના દિવસે દર્શન કરવા આવવાના છે, ત્યારે તેમની વ્યવસ્થા માટેની પણ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। બહારથી જે ભક્તો આવશે ત્યારે બહાર પણ બેરિકેડ લગાવવામાં આવ્યા છે, તેના કારણે ધક્કામુક્કી ન થાય। સાથે જ મંદિરનું પણ ડેકોરેશન કરી અને સુશોભિત છે તે કરવાની તૈયારીઓ છે તે ચાલી રહી છે। ભક્તો પણ રાહ જોઈ રહ્યા છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી ભક્તોને ભગવાનના દર્શન નહોતા થયા, ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા। ત્યારે જ્યારે 2020ની વાત કરીએ તો રથયાત્રા નહોતી નીકળી અને 21માં નીકળી તો ભક્તો જોડાઈ શક્યા નહોતા, એટલા માટે જ ભક્તો છે પણ ખૂબ જ રાહ છે તે જોઈ રહ્યા છે કે ભગવાન નગરચર્યાએ નીકળે અને તેમના દર્શન કરવા મળે। વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।